गिरा भाई, कोई गिरा। ओ भाई साहब, ये बंदा गिर गया, बंदा गिर गया। ओ भाई साहब, बीजा बीजा बेला, बीजा बेला। ओ भाई साहब, चाबी नहीं आमा। ओ भाई साहब, बहुत खतरनाक एक्सीडेंट हो गया अभी। हाँ, ब्रेक नहीं, ब्रेक मिला। अंकल अंकल, 2 मिनट रिलैक्स થઈ જાવ તો એમને પહેલા જાવી નહીં है। भाई साहब, क्या पड़ा? ओ भाई साहब, भाई पूरा गाड़ी का कांच, एक्टिवा की हालत देखो क्या भयंकर हुई है। વધારો વાગ્યું પેલા? એક કામ કર, સાઈડમાં આવી જા, ત્યાં બેસી જા, તડકામાં ના બેસે। શોર્ટ બ્રેક આપી દીધું? ના ના, અચાનક થી બ્રેક મારી દીધી। ओके चाबी, ओके बस बस। રહેવાનું ક્યાં? કોઈને ઘરેથી બોલાવી લેવું હોય તો કોઈ ઘરે છે તમારા? લાવ નાખું। ઘરેથી બોલાવી નહીં, ફોન કરીને ઘરેથી બોલાવી લે। નાકોડી ફૂટી કાઢી તમે। તમારા ઘરેથી કોઈને બોલાવી લો, એટલે શું તમને પેલા એવું દવાખાને બતાવી દો। એક ગાડી વાળો હતો, ગાડી વાળે અચાનક બ્રેક મારી અને આ ભાઈની ગાડીમાં ઘૂસી ગઈ આખી એક્ટિવા। એ તો બચી ગયા, નસીબ હતા તો। હા એટલે જ કહું, નવા નસીબ બચી ગયા। તમારા ભાઈ કે કહું ફાધર ખરા, તેમને બોલાયેલા પેલા। બોલાવો। મેં એમને જ કીધું, મેં કીધું ઘર મોકલો તો બોલાવી લો। તમારો ફોન અંદર ના, એક ગાડી વાળો ભાઈ હતો, એને અચાનક બ્રેક મારવા અને આ ભાઈને જવા એટલે ઘૂસી ગયો ભાઈ।
હા ત્યાં પડ્યો જો કાચના બાજ બધું પાણી વાળી તો પીવડાયું એવું વધારે મને લાગતું નહીં વાગ્યું હોય કોઈ આવી જાય તો વાંધો ના આવે એક ગાડી વાળો હતો સ્કોડા વાળો અને ઘૂસી ગયા એટલે ગાડી વાળાને તો કાચ બાચ બધું તૂટી ગયું ગાડી વાળા રસ્તા પર બ્રેક વાગી મને અચાનક બ્રેક મારી હા चक्कर આવે તો છાયલામ બે પેલે તડકામ ના બે છાયલામ ભગવાન શું પાસવર્ડ શું હે પેલા 2208 2201 વાત કરો ને કેમ ને થોડું વધારે લાગે તો કે થોડું જલ્દી આવજો हाथ पग में दुखતું नहीं क्या बीजे ये तो अचानक ढोका ही ना एना कारण है સાંભળો આમને થોડા ચક્કર ને એવું આવે તો તમે થોડા વહેલા આવજો આવે છે આ ફોન પોકેટમાં મૂકી દો પેલા હેલો હા બોલો ને હા બસ બસ એ વાળો રસ્તો પેલો રાણી થી આપણે નવો આશ્રમ રોડ બાજુ જાય છે નવો રસ્તો બસ એક્ઝેક્ટ ત્યાં જ છે વાંધો નહીં અમે ઉભા છીએ તમે આવો વાંધો નહીં રાણીથી વળીએ ને થોડું 1-2 કિલોમીટરની જગ્યાએ જે નવો રસ્તો બને હા હા એ ત્યાં વાગ્યું તમને થોડું થોડું માથે પાછળ વાગી ખબર નથી પડતી એના માથામાં તો વાગ્યું હશે કેમ કે જે હિસાબથી ઠોકર્યો ને હિસાબથી હા મોટું એટલે વાગ્યું તો હશે ભાઈ ને શાંત થઈને બરાબર આરામ પડી ગયો મગજ શાંત આપ્યું પાણી આપ્યું એમના જીજાજી બી નીકળી ગયા એ સાબરમતી છે એ થોડી વાર દુખશે પેલા અહીંયા આવી જા દિવાલે
ઉભા રહો, આપો આપો. આ પકડો ને એમનો ફોન. હજારો પબ્લિક છે પણ એક માણસ ના ઉભા રહે. હા, જોવા ઉભા રહે. બાકી 10% જ માણસો ને. જો આ જો વિચારો. આ ગાડી લો. કોઈ વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં ભાઈ. ચાવી રાખો. આ ચાવી તમારા પોકેટમાં એક્ટિવાની. આ ચપ્પલ આમાં મૂકી દો. એ તો વાંધો નહીં, એક્ટિવા તો કોઈ નહીં લે તમારું. बोलो कैसे लोग है यहाँ पे भाई पेशेंट पड़ा है और हमने અહીંથી જ જવું है એમને જે હવે કહી દો કે શું થાય તમને અત્યારે પ્રોબ્લેમ. તમને અત્યારે નોર્મલ આમનું માથું હોય ને આખું કાચમાં જ ભટકાયું હોય. એમનો આખો કાચ જે ગાડી વાળાનો તો આખો કાચ તૂટી ગયો હોય. એટલે કદાચ માથામાં વાગ્યું હોય અને ચક્કર એના કારણે આવતા એવું બની શકે. અને તમારો ચેકઅપ થઈ જશે. બરાબર, થઈ જાય. અને જીજાજી તમને વાત કરાવી, ચિંતા ના કરો. અરે એવું તો મને ફોન કરીને બોલાવી લેજો, જ્યાં લઈ જાય ત્યાં. ઓકે હાલજો. હેલો, આવી ગયા? હા એ છે એ છે. બસ બસ હવે નીકળું, કોઈ વાંધો નહીં. મગજ શાંત એકદમ તક કશું જ નહીં. આવું કોણ આવે? ચક્કર નહીં આવતા તમને તાત્કાલિક ફોન કરો. અચ્છા એવું હે, તમે ઓળખો જ છો ને? લા ઓળખો. અચ્છા એવું હે, ઓકે તો વાંધો નહીં. ચાલો એમની બેગ હે અને અંદર ફોન હો. આના અંદર એમનો ફોન હે. એમના જીજાજી આવા. चलो मोटा भाई ओके. इसको भाई इंसानियत कहते हैं. इतनी देर तक रुकना